ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને નર્મદા જિલ્લાના કલેક્ટરને ટેલિફોનિક દ્વારા ખખડાયા. તો આવો જોઈએ આ એક રિપોર્ટ. અને ના ટ્રાઇબલ સપ્લાયનો અધિકારી છે, તમે મીટિંગ રાખો. તમારા કહેવાથી એને કામ કરવાનું છે કે એ તમારાથી કામ કરે. પણ મને બતાવો, મિનિસ્ટરે તમને કીધું હોય તો મને પત્ર બતાવો. કાં તો પછી એ મેડમ ટ્રાઇબલ સપ્લાયના અધિકારી કે તે કલેક્ટરે તે પ્રકારે કામ કરવાનું માનવાનું છે. તમારે પ્રભારી મંત્રીને તમારે પૂછવું જોઈતું હતું. ના હું નહીં, તમે મિટિંગ જ કેમ ખોટી રાખીને અમને કેમ જાણ ના કરી? પહેલા તો એ ખુલાસો કરો. હા પૂછો. આ રીતના કોઈના દબાણથી મિટિંગ નહીં રાખો તમે. ના ખોટી વાત છે. જો તમે બીજા ધમકી આપતા હશે ને એના કરતા ડબલ ધમકી મનસુખ વસાવા આપી શકે છે. તમે જાણો ને તો સભ્ય સચિવ અંશુ હિલસેન એ કલેક્ટરના આદેશ પ્રમાણે કામ કરે કે કલેક્ટરે એના આદેશ પ્રમાણે કામ કરવાનું છે. તમને પ્રભારી મંત્રીએ એમની સૂચના આપી તો તમારે પ્રભારી મંત્રીને પૂછવું જોઈતું હતું. હા તો હું કીધું ફરી મિટિંગ રાખો એવું કીધું. હા તો સુધારા વધારા વાત બરોબર છે. એક પરંપરા છે કે સુધારા વધારે અધિકારીઓ બેસીને સુધારા વધારો કરવાનો હોય. પદાધિકારીને બધા નથી બોલાવવાના હોતા. તો પ્રભારી મંત્રી આંખો મીચીને તે વખત સહી કરી, કાં તો તમે લોકોએ પ્રભારી મંત્રીને ગેરમાર્ગે દોર્યા છે. નહીં મારો સીધો તમારા પર આક્ષેપ છે કે પ્રભારી મંત્રીની મિટિંગ થઈ તે વખત ટ્રાઇબલ સમુદાય અધિકારી અને તમે લોકોએ આ પ્રભારી મંત્રીને ગેરમાર્ગે તે વખત દોર્યા છે. હા તો આપણે જે મંજૂર કર્યું એના પછી કોને બદલ્યું? કોઈ ના બદલી શકે. એક વખત પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મિટિંગ મળે જિલ્લા કક્ષાની, પછી કોઈની તાકાત નથી કે કામ બદલી શકે છે. અને એ રાખો તો એ ગેરકાયદેસરની મિટિંગ છે, એ ના રાખી શકાય. હું તો મુખ્યમંત્રીને લખું છું. આ સરમુખત્યારશાહી ચાલી રહી છે. આ તો અને મીટિંગ ફરી રાખ્યો હોય તો પ્રભારી મંત્રી જાતે આવવું જોઈએ અહીંયા. આવી રીતના થોડું ચાલતું હશે. તો એને જ માને પ્રભારી મંત્રીએ મીટિંગ રાખી, બધા ધારાસભ્યો સંસદ બધા જ હતા અને એમાં પછી કોઈ ફેરફાર નહીં થવો જોઈએ. અને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તમને મેસેજ આવ્યો હોય તો તે કહો, અમે તે મુખ્યમંત્રીને કહીએ છીએ. તો પછી આ મિટિંગ જ ખોટી રાખો છો તમે આજે. અરે પણ એ જ રાખવાનું હોય સાહેબ. મારી વાત તમે સાંભળો. જિલ્લા કક્ષાના મિટિંગ પ્રભારી મંત્રીના આદેશ સ્થાને મળતી હોય અને પ્રભારી મંત્રીએ બહાલી આપી દીધી હોય તો એ જ રાખવાનું હોય. અને કદાચ કોઈ કારણસર ફેરફાર કરવો હોય તો એ તમારી કોર કમિટીની હોય છે. એમાં તમે હવે 5-10% કામો ફેરફાર કરી શકો. આખું આયોજન ના ફેરફાર કરી શકો. તો આજે તમારા અધ્યક્ષ સ્થાને મિટિંગ હતી એટલે શું ના ચાલે ને સાહેબ? એ ના ચાલે. તમે ટ્રાઇબલ સપ્લાયનો અધિકારી બોસ નથી. અહીંના જિલ્લાના બોસ તમે છો, કલેક્ટર. તમારે નિર્ણય કરવાનો છે મિટિંગ રાખવાની કે નહીં રાખવાની. કશું ના, પણ તમે મિટિંગ બધા જ લોકો હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, દર્શનાબેન હતા, ચૈતરભાઈ વસાવા બધા જ હતા. તો આ બધાને બોલાવવાની જરૂર નથી પડતી. મારે કહું આ મિટિંગ જ તમારી ગેરકાયદેસરની છે. અરે જે પ્રભારી મંત્રીએ જે ફાઇનલ કરવું એ જ હોવું જોઈએ, કોઈ ફેરફાર ન હોવો જોઈએ. હા આજે જે આયોજન વિભાગ પોતાની જે બેઠક હતી અને ફોરેસ્ટ વિભાગની હાજરી આપની નથી ત્યાં. આજે નર્મદા જિલ્લા ગુજરાત પેટર અને ફોરેસ્ટ વિભાગના આયોજનની બેઠક હતી, વનબંધુ કલ્યાણ યોજનાની, FRAની. હવે કલેક્ટર શ્રી નર્મદા અને રાજપીપળા ટ્રાઇબલ સપ્લાયન અધિકારી આ બંને નેતાઓ આદિવાસી આગેવાનીને અંદર લડાવવાના ધંધા કરે છે. આજે જે મિટિંગ હતી એની મને જાણ જ નથી કરી. અને આ જ મિટિંગ અગાઉ થઈ ગઈ, તાલુકા મિટિંગ થઈ ગઈ, જિલ્લા કક્ષાની મિટિંગ થઈ ગઈ. પ્રભારી મંત્રીએ એને સર્વાનુમતે મંજૂર કર્યું
પ્રભારી મંત્રીના મીટિંગ પછી આ મીટિંગ બોલાવવાની જ હોય નહીં, પણ કલેક્ટર શ્રી અને ટ્રાઇબલ સપ્લાન અધિકારી કઈ રીતના આજે આ મીટિંગ રાખી એ જ મને સમજાતું નથી. અને તેમાં પણ બધા જ લોકો ને જાણ કરવામાં આવી, મને જાણ નથી કરી. અહીંયા રાજપીપળા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જીવન આધારિત પ્રદર્શની હતી. એ પ્રદર્શનીમાં મારે આવવાનું થયું ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તોડીએ મને કીધું તમે મીટિંગમાં કેમ નહોતા, ત્યારે મને ખબર પડી. એટલે કલેક્ટર શ્રી નર્મદા અને ટ્રાઇબલ સપ્લાન અધિકારી ને બંનેની મોનોપોલી શું છે તે સમજાતું નથી. આ મીટિંગ બોલાવવાનું કારણ જ મને સમજાતું નથી. આ મીટિંગ જ ગેરકાયદેસરની છે એમ કહું છું. આ મીટિંગ નું કારણ હું જાણીશ, કલેક્ટરશ્રીને પણ પૂછીશ, સરકારમાં પણ લખીશ કે પ્રદર્શની ના કાર્યક્રમમાં મને જયારે ખબર પડે છે, કારણ કે પત્ર લખ્યો હોય તો પત્ર પણ નથી મળે, મને ફોન થી જાણ કરી હતી તો ફોન પણ મારા મોબાઈલમાં તમે જો. એટલે આ જે ગંદી નીતિ છે અધિકારીની, એ અમારા આદિવાસી આગેવાનોને અંદર અંદર લડાવવાના ધંધા આ લોકો કરે છે. આ ટ્રાઇબલ સપ્લાનની મીટિંગ પૂર્ણ થયા પછી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ પણ હતા અને બીજા પણ બધા જ પ્રતિનિધિઓ ત્યાં હતા. તો પત્રકારોને એમને એક ઇન્ટરવ્યુમાં ચૈતરભાઈ વસાવાએ કહ્યું કે જિલ્લામાં બધા કામો અમારા આવ્યા નથી, જે પણ અમે દરખાસ્ત કરી છે એ દરખાસ્ત આવી નથી, એને જેના એમના રીતના એમને કહ્યું. પણ સાથે અમારે એટલું કહેવાનું છે કલેક્ટર ને ટ્રાઇબલ સપ્લાન અધિકારીને કે ભાઈ તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, ધારાસભ્ય અને સંસદ સભ્ય આ બધાને સરકે ભાગે ગ્રાન્ટ મળવી જોઈએ. કારણ કે પ્રતિનિધિ તો બધા લોકો દરેક પ્રજા પર કરે છે, બધાના જ આગેવાનોના ચૂંટાયેલા પ્રતિનિધિ કામો આવવા જોઈએ. અને આજે મારા માટે જે મીડિયામાંથી જાણવા મળ્યું કે મારા માટે ચૈતરભાઈ એવું બોલ્યા કે મનસુખભાઈ મારા વડીલ છે, એ જે બોલે છે બહુ આધાર પુરાવા સાથે બોલે છે, પણ મારા જેલમાં છૂટ્યા પછી એમને બહુ ખુશી થઈ હશે. જેલની બહાર પછી એમને જે સ્ટેટમેન્ટ એમને જે આપ્યું એના આધારે મેં પણ જે ગઈકાલે આપ્યું એને લઈને એમને જે અલગ અલગ પ્રકારનો મારા પર એને આક્ષેપ મૂક્યા. અને એમાં એમ પણ કહ્યું કે આ બધું આજે પણ એ બોલ્યા છે કે આ બધું કાવતરું મનસુખભાઈ જ કર્યું છે. એક બાજુ એમ કહે છે કે મનસુખભાઈ મારા વડીલ છે, બીજી બાજુ એ જે જેલમાં ગયા એમની સામે જે ફરિયાદ થઈ એ ટોટલી મારા પર આરોપ મૂકે છે. હું ફરી પણ વારંવાર કહું છું કે આ ચૈતરભાઈ ખોટી રીતના આ વિવાદને આગળ વધારવા માંગે છે. હું આ વિવાદને શાંત પાડવા માંગુ છું ને એ વિવાદને આગળ વધારવા માંગે છે. મારા પર ખોટો આરોપ થતો હોય તો મારે તો લોકોમાં ગેરસમજ ના ઉભી થાય એના માટે સ્પષ્ટતા કરવી પડે, જવાબ આપવો પડે કે જે ચૈતરભાઈએ સંજયભાઈ તાલુકા પંચાયતના પ્રમુખને છૂટો મોબાઈલ માર્યો, છૂટો ગ્લાસ માર્યો, એ ઘટના મેં જોઈ નથી. પણ ત્યાંના ઉપસ્થિત પ્રાંત અધિકારીથી માંડીને બધા જ લોકો, અમારા પાર્ટીના આગેવાન મોતીસિંહ વસાવાથી માંડીને બધા જ લોકોએ કીધું કે આવી ઘટના ઘટી. અને એ કહે છે કે પોલીસને પીઆઈસી કે પોલીસ ખાતાને માર્ગ જે સૂચના આપીને જતા રહ્યા. ભાઈ તમે તે વખતે પીઆઈ કે ત્યાં કોઈ જ નહોતા, અધિકારી હતા ટ્રાઇબલ સપ્લાન પ્રાંત અધિકારી શ્રી માંડીને ટીડીઓ થી માંડીને મામલતદાર શ્રી અને બાકીના પાર્ટીના આગેવાનો હતા. અને આ તે વખત મારી આગવી બધી કોઈ જે ઘટના બાબતે પૂરેપૂરી પણ ખબર નહોતી પડી. પણ મેં એટલા માટે ત્યાંથી ડેપ્યુટી કલેક્ટર પ્રાંત અધિકારી ઓફિસમાંથી તરત એટલા માટે નીકળી ગયો કે ઇન્દ્રેગાંવ સંસ્થામાં અમારું 300-400 કાર્યકર્તાઓનું એક સંમેલન હતું. અને આ જે ઘટના ઘટી ત્યાંના કાર્યકર્તાને કારણે 2 કિલોમીટર દૂર છે, ત્યાંના કાર્યકર્તાને ખબર નહોતી. અને હું વધારે રોકાઉં અને આ સંજય પર ચૈતરભાઈ આ પ્રકારની ઘટના ઘટી બાબતની જાણ થાય, કાર્યકર્તા મારામારી થઈ, સંજયભાઈ અને ચૈતરભાઈ ધારાસભ્ય વચ્ચે મારામારી થાય, એ ઘટનાની મારા કાર્યકર્તાને ત્યાં ખબર પડે તો 300-400 લોકો કાર્યકર્તા સીધા ત્યાં પ્રાંત ઓફિસમાં આવે તો ત્યાં કેવું વાતાવરણ બને. આમાંથી બચવા માટે હું સીધો 5 કે 10 15 મિનિટ વધુમાં 15 મિનિટ ત્યાં પ્રાંત ઓફિસે નથી રોકાઈને તરત જ મેં ઇન્દ્રેગા સંસ્થામાં જતો રહ્યો હતો. અને પહેલેથી અમારો આ પાર્ટીનો કાર્યક્રમ નું આયોજન પહેલેથી જ ગોઠવાયેલું હતું. આખા તાલુકાના કાર્યકર્તા બધા આવ્યા હતા અને મીટિંગ લેવા માટે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા મીટિંગ લેવા માટે આવ્યા હતા. એ મારા પાર્ટીના એજન્ડામાં જોઈ શકે છે. એટલે આ આખું જે ષડયંત્ર જે એ જે છે એ ચૈતરભાઈ કે મનસુખભાઈ ષડયંત્ર કર્યું. પણ
આ ષડયંત્ર નથી, આ યોગાનુયોગ બનેલી ઘટના છે. ગુજરાત પેટર્નની મિટિંગ કે એટીવીટીની મિટિંગ કે એને લઈને આ જે મિટિંગો થાય છે, આને લઈને એક જ પ્રકારનો એનો ઉદ્દેશ્ય હોય છે કે બધા કામો મારા લેવા જોઈએ, હું જેટલા પણ કામો આપું તેટલા બધા જ લેવા જોઈએ. આજની મિટિંગમાં પણ એમને આજે આગ્રહ રાખ્યો. અધિકારીઓ આજે બોલતા નથી, કલેક્ટર આજે બોલતા નથી, ટ્રાઇબલ સમાજ બોલતા નથી, એમની સાથે બહુ ગાળાગાળી કરી, છેલ્લી કક્ષાના શબ્દો વાપરે છે. એમને જે એવા શબ્દો વાપરે કલેક્ટર ને ટ્રાઇબલ સપ્લાયના અધિકારી, હું કહી ના શકું. તો આ સ્થિતિનું નિર્માણ હશે તો પછી એને ન્યાયની કઈ રીતના આપણે અપેક્ષા રખાય. અને કલેક્ટર શ્રી નર્મદા જિલ્લાના મોદી સાહેબને પણ હું અપીલ કરું છું, ટ્રાઇબલ સપ્લાય અધિકારીને મેડમને પણ અપીલ કરું છું કે કોઈના દબાણમાં આવીને કોઈને અન્યાય નહીં કરશો. તાલુકા પંચાયતના સભ્ય હોય, જિલ્લા પંચાયતના સભ્ય હોય કે સંસદ સભ્ય કે જે પણ કોઈ પદાધિકારીને જે અધિકાર નહીં રહ્યો કે બધાના કામો આવવા જોઈએ. જયતરભાઈ દબાણ કરીને એના પોતાના કામો એ મનમાની કરીને લેવડાવે, કલેક્ટર ઓફિસને આગળ ધરણા કરીશ, આ કઈ ન્યાય છે ભાઈ? આ રીતના અધિકારી તંત્ર એના દબાણમાં આવીને કામ કરવાનું છે. કલેક્ટરને હું પણ ધમકી આપી શકું છું, કલેક્ટરને હો, નર્મદા કલેક્ટરને ને ટ્રાઇબલ સપ્લાયને હું પણ ધમકી આપીશું. હું પણ એમની સામે સરકારમાં લખીને કાયદેસરની કાર્યવાહી કરી કે આવી રીતના દબાણમાં આવીને કામ કરે છે. ભૂતકાળમાં પણ આ કલેક્ટર ઓફિસમાં અમને આપના કાર્યકર્તાએ કલેક્ટર ઓફિસના દરવાજો તોડીને બારી બારણા કરે, એ વખતે કલેક્ટરે દબાઈ ગયા અને ફરિયાદ નથી કરી. એટલે આવા ખોટા લોકોને કલેક્ટર નર્મદા એમનો તરફદારી કરે છે, બચાવ કરે છે, એમનેથી ડરે છે. એ જો કલેક્ટર જો ડરતા હોય તો પછી સામાન્ય પ્રજાનું શું થશે? આજે એટલા માટે કે કલેક્ટરની મોનોપોલી કે ટ્રાઇબલ સપ્લાયના અધિકારીની મોનોપોલી એ મને પસંદ નથી. શા માટે દબાવું? કાયદાનું કામ કરે છે ભાઈ. કેમ ડરો છો આવા લોકોથી? આજે ડરશો કાયમ માટે આ લોકો ડરાવશે. આમ આદમી પાર્ટીના નેતાઓને પણ મારે કેવું છે કે ભાઈ વ્યવસ્થાની રીતના બધું કામ થતું હોય છે. જે સરકારનું જે બંધારણ બન્યું છે કોઈ પણ મિટિંગનું, એ રીતના પ્લાનિંગ થતું હોય છે. કોઈના દબાણમાંથી આ રીતના કામ નથી કરવાનું. અને આવું જો થશે તો પછી સામાન્ય પ્રજાનું શું થવાનું છે? બીજી બાજુ સાહેબ ચેતરભાઈ એવું બી કીધું છે કે કાચના ગ્લાસ ના હોવા જોઈએ, સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ. એ તો હું પણ કહું ને કે સીસીટીવી કેમેરા હોવા જ જોઈએ. આજે ડેડિયાપાડાને જે પ્રાંત અધિકારીમાં જે ઘટના ઘટી એ વખત જો સીસીટીવી કેમેરા હોત તો દૂધનું દૂધ ને પાણીનું પાણી આજે લોકોને દેખાયું હોત. અને એ જે સીસીટીવી કેમેરા ચાલુ તો હોય છે પરંતુ એમના અંગત ડિલીટ મારી દે છે. આજે બધું કોઈ ને કઈ રીતનું જે પણ છે એ અધિકારીઓ કોઈને બચાવવા માટેનો એ પ્રાંત અધિકારી ડેડિયાપાડામાં આ ઘટના ઘટ્યા પછીનો કાર્યવાહી થઈ. કોઈ નાનો કર્મચારી પણ કે એક કારકુન પણ મેં અગાઉ પણ મેં કીધું કે સીસીટીવી